ખેડેલા ખેતરના પુરાવા ક્યાંથી મળી આવ્યા છે? જવાબ છે કાલીબંગન. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે એ સૂત્ર કોણે આપ્યું? જવાબ આવશે બાળ ગંગાધર તિલક. વિનોબા ભાવેની ભૂદાન યજ્ઞની ચળવળમાં ગુજરાતના કયા મહાનુભાવે યોગદાન આપ્યું છે? રવિશંકર વ્યાસ. ફોર્ટ વિલિયમ કોલેજ ક્યાં સ્થાપવામાં આવી? કોલકાતા. બ્રિટિશ શાસન વખતે કચ્છના ચલણી સિક્કા કયા નામે પ્રચલિત હતા? કોરી. કઈ વ્યક્તિ દાંડીકૂચને મહાભિનિષ્મણ સાથે સરખાવે છે? જવાબ આવશે એ મહાદેવભાઈ દેસાઈ. ડીએનએ પર સંશોધન કરનાર ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા? હરગોવિંદ ખુરાના. પ્રશ્ન 8. ભારતનો પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો? જવાબ આવશે ડભોઈ અને મિયાગામ વચ્ચે ઈસવીસન 1862માં. પ્રશ્ન 9. 1857ના મહાવિદ્રોહ પર સંશોધન કરનાર ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? રમણલાલ ધારૈયા. ધોળાવીરા ભારતના કયા રાજ્યમાં આવેલું પુરાતત્વીય સ્થળ છે? ગુજરાત. મહાવીર સ્વામીના નિર્માણનું સ્થાનનું નામ શું છે? જવાબ આવશે પાવાપુરી. સિદ્ધરાજ જયસિંહનું માતાનું નામ શું હતું? મિનળ દેવી. લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી? શ્યામજી કૃષ્ણ વર્મા. મોહનલાલ કામેશ્વર પંડ્યા કોના પર બોમ્બ ફેંક્યા હતા? વાઇસરોય મિન્ટો અને લેડી મિન્ટો. ઋગ્વેદમાં કેટલા સૂક્તો આવેલા છે? 10-28. ક્યાં ગુજરાતી વકીલ લાલ કિલ્લો ઐતિહાસિક કેસ લડ્યા હતા? ક્યાં ગુજરાતી વકીલ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડ્યા હતા? જવાબ આવશે ભુલાભાઈ દેસાઈ. પરદેશની ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો? મેડમ ભીખાઈજી કામા. મહાત્મા ગાંધીનો પ્રથમ સત્યાગ્રહ કયો હતો? ચંપારણ. ઇલોરાની ગુફામાં કયું મંદિર આવેલું છે? ઇલોરાની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે. ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? મહેંદી નવાજ જંગ. સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો? વિલિયમ બેન્ટિંગ. મોઢેરા ગુજરાતમાં વિશ્વ વારસાનું કયું સ્થળ આવેલું છે? સૂર્ય મંદિર. રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી? સ્વામી વિવેકાનંદ. પાટણની વાવ રાણકી વાવ કઈ રાણીએ બંધાવી હતી? રાણી ઉદયમતી. અવશેષોનો સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે? C14. ધ્વનિના ઉચ્ચારિત સ્વરૂપને શું કહે છે? વાચા. ધ્વનિના ઉચ્ચારિત સ્વરૂપને વાચા તરીકે ઓળખવામાં આવે છે. પરિવર્તન કે ઉથલપાથલનો સમય એટલે સંક્રાંતિકાળ. કયા શબ્દની જોડણી સાચી છે? ઓપ્શન આપેલા છે તેમાંથી સાચો જવાબ છે આ બહિષ્કૃત. ખાનદાની શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? સંસ્કારિતા. અદ્યતનનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? અદ્યતન વિરુદ્ધાર્થી પ્રાચીન. ગુજરાતી ભાષામાં અળને કેવા પ્રકારનો ધ્વનિ કહ્યો છે? થડકારાવાળો ધ્વનિ કહ્યો છે. પતિ મરણ પામ્યો હોય તેવી સ્ત્રીને ખાલી જગ્યા કહેવાય. જવાબ આવશે ડી વિધવા. ખીચડી ચડી ગઈ છે જેનો સાચો વિકલ્પ ખાલી જગ્યા છે. જવાબ આવશે ડી બફાઈ ગઈ છે.
પ્રશ્ન 34, રેખાંકિત વિશેષણોનો પ્રકાર બતાવો. 13 નો આંકડો અપશુકનિયાળ ગણાય છે. જવાબ આવશે બી, સંખ્યાવાચક. હું માનવી માનવ થાવ તો ઘણું. ઘણુંમાં કયો અલંકાર છે? હું માનવી માનવ થાવ તો ઘણું માં કયો અલંકાર છે? જવાબ આવશે બી, યમક અલંકાર. રોજ સવાર સાંજ એ ઘરમાં ધીરે ધીરે ફરી શકતા સમાસ બતાવો. જેનો સાચો જવાબ આવશે દ્વંદ્વ સમાસ. સવાર અને સાંજ એટલે દ્વંદ્વ સમાસ આવશે. દુર્દશા, દુર્બોધ, દુર્વ્યવ માના દૂર ઉપસર્ગનો અર્થ કયો છે? જવાબ આવશે દૂર એટલે ખરાબ. નિર્ણયની સંધિ છૂટી પાડો. જવાબ આવશે નીર વત્તા નહીં. અલંકારના પ્રમુખ કેટલા પ્રકાર હોય છે? જવાબ આવશે 3. 2-3 પેઢી પછી અમારું કુટુંબ હિન્દી ભાષી થઈ જશે એ સમાસ બતાવો. દ્વંદ્વ સમાસ. 2 અને 3 એટલે જવાબ આવશે દ્વંદ્વ સમાસ. નીચેનામાંથી કયો ધ્વનિ મહાપ્રાણ નથી? ગ. 4 ઘડીના સમયને ખાલી જગ્યા કહેવાય. ચોઘડિયું. છંદના 8 ગણનું બંધારણ સૂત્ર કયું છે? બી જવાબ આવશે યમાતારા જભાન સલગા. રેખાંકિત શબ્દની સંજ્ઞાનો પ્રકાર બતાવો. દયા ધર્મનું મૂળ છે. ભાવવાચક. મદારીથી બીન વગાડાય છે. વાક્યમાં કર્તરી વાક્ય કયું છે? મદારી બીન વગાડે છે. મૌખિક પરંપરામાં ચાલી આવતી કથાને ખાલી જગ્યા કહેવાય. દંતકથા. ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ કયું છે? કલ્પવૃક્ષ. દુનિયા નવી થતી જાય છે. રેખાંકિત શબ્દનો કૃદંત બતાવો. થતીનો કૃદંત. વર્તમાન કૃદંત. રેખાંકિત પદની વિભક્તિ ઓળખાવો. મારાથી દુઃખ વેઠાશે નહીં. કર્તા વિભક્તિ. સ્ત્રી શબ્દમાં કેટલા વ્યંજન હોય છે? 3. He advanced as far as he. જવાબ આવશે એ. He used visit every week but ખાલી જગ્યા now. જવાબ આવશે ડી. ₹90 ખાલી જગ્યા too much for this bag. ₹90 is. Did you think you? જવાબ આવશે had seen. I ખાલી જગ્યા him only one letter up to now. એનો જવાબ આવશે have sent. Here are your shoes. I ખાલી જગ્યા them. have just cleaned. આવો જવાબ આવશે have just cleaned. When we went to cinemas, the film ખાલી જગ્યા. The film had already started. He thanked me for what I. જવાબ આવશે have done. એ જવાબ આવશે have done. 61. Where is the boy about? ખાલી જગ્યા were speaking whom. We always like boy ખાલી જગ્યા speak the truth. જવાબ આવશે who. માં જવાબ આવશે બી. 64 am doing. 65 he was seen opening the box. 66
નો આર્ટિકલ. ધે સ્પીક ખાલી જગ્યા હિન્દી એટ હોમ. ભાષાના નામની આગળ કોઈ આર્ટિકલ લાગતો નથી, માટે 66માં જવાબ આવશે નો આર્ટિકલ. 67 નેધર પ્રાઇઝ ખાલી જગ્યા બ્લેમ્સ હિમ ધ ઇફેક્ટ હિમ. જવાબ આવશે જવાબ આવશે નોર. હી ફિનિશ્ડ ફર્સ્ટ થોટ હી ખાલી જગ્યા લેટ. બી બેગન. He ran as quickly as he could. So long the rain ખાલી જગ્યા I stayed at home. બી જવાબ આવશે. He went to Kolkata so that he ખાલી જગ્યા work. સી જવાબ આવશે might find. 2/3 of the city ખાલી જગ્યા in rains. is in rain. He ખાલી જગ્યા where his pursuer could not follow. જવાબ આવશે ડી field. ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં કયો મેળો ભરાય છે જેમાં માતાજીના માંડવા પર શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે? જવાબ આવશે પલ્લીનો મેળો. તાજેતરમાં ઉત્તરાખંડ ખાતે ગ્લેશિયર તૂટતા અનેક નાગરિકોએ જાન ગુમાવ્યા. આ બનાવના જિલ્લાનું નામ જણાવો. ચમોલી. દક્ષિણની ગંગા તરીકે ઓળખાતી નદી કઈ છે? ગોદાવરી. ભારતના ઇતિહાસમાં કેટલામી લોકસભા સૌથી ઓછામાં ઓછા સમયગાળાની રહી હતી? 12મી લોકસભા. 10 ઇનિંગમાં એક ક્રિકેટ બેટ્સમેનની રનની સરેરાશ 32 હતી. તેણે તેની આગામી ઇનિંગ્સમાં કેટલા રન બનાવવા પડશે જેથી રનની સરેરાશ 4 વધી શકે? 76 આવશે જવાબ. 76 76. આનો જવાબ આવશે 0. ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો સ્ટેશન ક્યારે શરૂ કરવામાં આવ્યું? વડોદરા. નીચેનામાંથી કઈ જોડી અવેજી વસ્તુ ઉદાહરણ છે? પેપ્સી અને કોકો-કોલા. ક્યાં વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે? ખેર. એલ્યુમિનિયમ કઈ ધાતુમાંથી મેળવવામાં આવે છે? બોક્સાઇટ. 60 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેન 9 સેકન્ડમાં એક વીજપોલને પાર કરે છે. ટ્રેનની લંબાઈ કેટલા મીટર હશે? 150 મીટર. ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? દેવભૂમિ દ્વારકાની હદ સ્પર્શતી નથી. વિદેશી હુંડિયામણ અનામત કોના દ્વારા નિયંત્રણ હોય છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ગોવા રાજ્યમાં કઈ ભાષા બોલાય છે? કોંકણી. શરીરની આંતરિક રચનાઓનો અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખાને કયા નામથી ઓળખવામાં આવે છે? બી એનાટોમી. માનવ ચિકિત્સા સંબંધી આરએનએના શોધક કોણ હતા? સી વોટસન અને ક્રિક. નીતિ આયોગની રચના કયા વર્ષમાં થઈ હતી? 2015માં નીતિ આયોગની રચના કરવામાં આવી હતી. 2000. જવાબ આવશે 2015. ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા? ઇન્દુમતી બેન શેઠ, જે ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી હતા. જો પડતર કિંમત વેચાણ કિંમતના 25% છે તો નફાની ટકાવારી કેટલી હોય? જવાબ આવશે 300. 700ની સાડી ₹490માં મળે તો તેના પર કેટલા ટકા વળતર મળ્યું કહેવાય? 30%. ડિજિટલ પેમેન્ટ માટે ભીમ એપ્લિકેશન કઈ સંસ્થાએ બનાવી છે? નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ભીમ એપ્લિકેશન બનાવવામાં આવી છે. સૂકા કોષમાં વીજ વસ્તુ તરીકે શું વપરાય છે? કાર્બન ગ્રેનાઇટ વપરાય છે.
ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો છે? કાનમ. ગુજરાતની સરકારી કચેરીઓ અને વિભાગમાં કમ્પ્યુટર નેટવર્કથી જોડતી પ્રણાલી GSWANનું આખું નામ શું છે? જવાબ આવશે બી. ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા ન્યાયમાં થતો વિલંબ નિવારવા માટે કઈ અદાલતનું આયોજન કરવામાં આવે છે? લોક અદાલત. કયું પ્રાણી સમગ્ર એશિયામાં માત્ર કચ્છના રણમાં જ જોવા મળે છે? ઘુડખર. આમાં ખોરાકનો સંગ્રહ કરતા પર્ણ કયું છે? કોબીઝ. જીએસટી અમલીકરણ પદ્ધતિમાં માલ અને સેવાઓ માટેના વેરા દરની નીચેનામાંથી કઈ સંસ્થા નક્કી કરશે? જીએસટી કાઉન્સિલ. નીચેનામાંથી કયું સરકારનું અંગ નથી? સામાજિક સંસ્થાઓ. વાર્ષિક કેટલા ટકાના દરે 8 વર્ષમાં નાણાંની રકમ બમણી થશે? જવાબ આવશે એ 12.5. જવાબ આવશે 12.5. જવાબ આવશે 100/8 કરશો એટલે 12.5 જવાબ આવી જશે. ખૂટતી સંખ્યા શોધો. બી જવાબ આવશે 27. વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વ અને દિશા માપવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? ગેલ્વેનોમીટર. ઇન્દ્રાવતી ડેમ ભારતના કયા રાજ્યમાં આવેલ છે? ઓરિસ્સા. એપીકલ્ચર કયા પ્રકારનો ઉદ્યોગ છે? મધમાખી ઉછેરવાનો. પૃથ્વીના ચોમાર વીંટાળેલ હવાના આવરણને વાતાવરણ કહે છે, જે પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિમી દૂર વિસ્તરેલું છે? 1600 કિમી. વિશ્વ સ્વાસ્થ્ય દિન વર્લ્ડ હેલ્થ ડે ક્યારે ઉજવવામાં આવે છે? 7 એપ્રિલ. માનવ વિકાસ અહેવાલ 2020ના મુજબ માનવ વિકાસ આંકની ગણતરીમાં કયો દેશ પ્રથમ સ્થાને છે? નોર્વે. લીંબુ નારંગી આંબળામાંથી આપણને કયું વિટામિન મળે છે? સી. ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરી જ્ઞાનપીઠ એવોર્ડ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે? સાહુ જૈન પરિવાર. ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લેખિત પુસ્તકનું નામ આપો. ધ કન્વીનિયન્ટ એક્શન. દુનિયાની સૌથી ઊંચી હાઇબ્રિડ પવનચક્કી ગુજરાતના કયા વિસ્તારમાં કાર્યરત છે? કચ્છ. બેંક લોન સંદર્ભમાં ઈએમઆઈ એટલે શું? ઇક્વેટેડ મંથલી ઇન્વેસ્ટમેન્ટ. ગુજરાતના કયા મુખ્યમંત્રી શાસનકાળમાં નવનિર્માણ આંદોલન થયું હતું? ચીમનભાઈ પટેલ. જો XY ના 20% હોય તો X ના કેટલા ટકા Y હશે? 500%. ખાલી જગ્યાનો ઉપયોગ ફાઇલો અને ફોલ્ડર્સને સરળતાથી કોપી પેસ્ટ કરવા માટે થાય છે. વિન્ડો એક્સપ્લોરર. પોર્ટ્રેટથી લેન્ડસ્કેપમાં પેજ ઓરિએન્ટેશન બદલવા માટે કયું મેનુ ઉપયોગી છે? પેજ લેઆઉટમાંથી પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ કરી શકાય છે. કમ્પ્યુટરના સાધનોનો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે CPU, મેમરી, ડિસ્ક ડ્રાઈવ, પ્રિન્ટર વગેરેનું સંચાલન કોણ કરે છે? ઓપરેટિંગ સિસ્ટમ છે જે બધાનું સંચાલન કરે છે. ખાલી જગ્યા ઇન્ટરનેટ પરથી ડેટા ફાઇલ અપલોડ અને ડાઉનલોડ કરવા માટે વપરાય છે. FTP, જેમાં ફાઇલ અપલોડ અને ડાઉનલોડ બંને કરી શકાય છે. કામચલાઉ ફાઇલો ડિલીટ માટે ખાલી જગ્યા વપરાય છે. ડિસ્ક ક્લીનઅપ. કંટ્રોલ પેનલમાંથી ખાલી જગ્યાનો ઉપયોગ તમારા વિન્ડો PCમાંથી સોફ્ટવેર અનઇન્સ્ટોલ કરવા માટે થાય છે. એડ એન્ડ રિમૂવ પ્રોગ્રામ.
કંટ્રોલ પેનલમાં જઈ એડ એન્ડ રિમૂવ પ્રોગ્રામથી તમે વધારાના સોફ્ટવેર અનઇન્સ્ટોલ કરી શકો છો. લેનનું પૂર્ણ સ્વરૂપ કયું છે? લોકલ એરિયા નેટવર્ક. ડોટેડ લાઇનનો ઉપયોગ સ્માર્ટ ટેગને દર્શાવવા માટે થાય છે. જાંબલી. ડિલીટ કરેલા જીમેલ ખાલી જગ્યામાં જોવા મળે છે. ટ્રેશ્ડ. ફ્લોપી પેનડ્રાઈવમાં કોપી કરવા માટે ફાઇલ ફોલ્ડર પર રાઇટ ક્લિક કરી ખાલી જગ્યાનો વિકલ્પ થાય છે. જવાબ આવશે સેન્ડ ટુ. સેન્ડ ટુથી ફાઇલ ફોલ્ડરને પેનડ્રાઈવમાં મોકલી શકાય છે. ખાલી જગ્યા એ સિસ્ટમ સોફ્ટવેરનું ઉદાહરણ છે. માઇક્રોસોફ્ટ વિન્ડો. ખાલી જગ્યાનો ઉપયોગ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસમાં અમુક તત્વોને સક્રિય કરવા માટે અથવા નિયંત્રિત કરવા માટે થાય છે. જવાબ આવશે સી. માઉસ પોઇન્ટર. ખાલી જગ્યાનો ઉપયોગ સોફ્ટવેર હોડમાં કેન્દ્રની ગોઠવણી કરવા માટે થાય છે. બી. કંટ્રોલ ઈ. કંટ્રોલ ઈથી ગોઠવણી થાય છે. cm@government.in માં ગવર્મેન્ટ ખાલી જગ્યા કહેવાય. જવાબ આવશે સી. ડોમેન નેમ. www નું પૂર્ણ સ્વરૂપ ખાલી જગ્યા છે. જવાબ આવશે સી. વર્લ્ડ વાઇડ વેબ. ખાલી જગ્યા માઇક્રોસોફ્ટ વિન્ડોનું એક ઘટક છે જે સિસ્ટમ સેટિંગ જોવા અને બદલવાની ક્ષમતા પૂરી પાડે છે. કંટ્રોલ પેનલ, જેમાં સિસ્ટમનું સંપૂર્ણ સેટિંગ કરી શકાય છે. નીચેનામાંથી કયું સોફ્ટવેર ઈમેલ માટે વપરાય છે? માઇક્રોસોફ્ટ આઉટલુક, જે ઈમેલ માટે વપરાય છે. કંટ્રોલ ઝેડનો ઉપયોગ માઇક્રોસોફ્ટમાં ખાલી જગ્યા કરવા માટે થાય છે. દસ્તાવેજને કરેલા કોઈપણ ફેરફારને અન્ડુ કરવા માટે વપરાય છે. ખાલી જગ્યા રેખા માઇક્રોસોફ્ટ વર્ડમાં વ્યાકરણની ભૂલ સૂચવે છે. લીલી રેખા. ખાલી જગ્યાનો ઉપયોગ કરીને કમ્પ્યુટર સાથે જોડાયેલા હાર્ડવેરની સમીક્ષા અને નિયંત્રણ કરી શકીએ છીએ. ડિસ્પ્લે સેટિંગ. ખાલી જગ્યાનો ઉપયોગ વિન્ડોમાં ડિલીટ થયેલી આઇટમ અથવા ફોલ્ડર સ્ટોર કરવા માટે થાય છે. રિસાયકલ બિન. 1 kbps નો અર્થ ખાલી જગ્યા છે 1000 બીટ્સ પ્રતિ સેકન્ડ. ખાલી જગ્યા ફોર્મેટનો ઉપયોગ જ્યારે તમારે એવી ફાઇલ સાચવવાની જરૂર હોય કે જે સુધારી ન શકાય પરંતુ સરળતાથી શેર અને પ્રિન્ટ કરવાની જરૂર છે. તો જવાબ આવશે પીડીએફ ફાઇલ. પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. સૌથી નાના વિસ્તારને આવરી લે છે. જવાબ આવશે એ. લેન. લોકલ એરિયા નેટવર્ક. માઇક્રોસોફ્ટ એક્સેલને પ્રોગ્રામ બંધ કરવાનો રસ્તો કયો છે? અલ્ટર F4 થી માઇક્રોસોફ્ટ એક્સેલ ડાયરેક્ટ બંધ થઈ જશે. ભારતીય બંધારણના કર્તાની ચકાસણી ખાલી જગ્યા દ્વારા પ્રસ્થાપિત કરી શકાય છે. આમુખથી. જવાબ આવશે આમુખ. સ્ટેટ ઓફ રાજસ્થાન થી વિદ્યાવતી ના આ પ્રખ્યાત કેસ કઈ બાબતને લગતો છે? અપકૃત્યજન્ય જવાબદારી. ભારતીય બંધારણનું અનુચ્છેદ 72 કઈ બાબતનો ઉલ્લેખ કરે છે? રાષ્ટ્રપતિની ક્ષમાશક્તિ. લોકપાલના હિસાબોનું ઓડિટ કોણ કરે છે? કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ CAG. સંઘની કારોબારી સત્તાનો ઉપયોગ કરીને કરવામાં આવેલ તમામ કરારો ખાલી જગ્યાના નામે વ્યક્ત કરવામાં આવે છે. રાષ્ટ્રપતિના નામે. કાયદા તરીકે વહીવટી કાયદાને તેની વૃદ્ધિ ક્યારથી જોઈ છે? 20મી સદી. હાલમાં મિલકતનો અધિકાર એ કયો અધિકાર છે? કાનૂની અધિકાર. નીચેનામાંથી કઈ નાગરિકની મૂળભૂત ફરજમાં આવતી નથી? સરકારના આદર માટે. નિયુક્ત કાયદા ખાલી જગ્યા નિયંત્રિત કરી શકતા નથી. પ્રેસ. ભારતીય બંધારણનું કયું અનુચ્છેદ સંસદના ગૃહો અને તેમના સભ્યોની સમિતિઓની સત્તા તેમજ વિશેષ અધિકારો વિશે જણાવો? અનુચ્છેદ 105. જાહેર નિગમોના કર્મચારીઓ સરકારી નોકર છે કે કેમ? જવાબ આવશે ના. યુનિયન ઓફ ઇન્ડિયા VAL રાલિયારામથી સંબંધિત પ્રખ્યાત કેસ છે. કરારજન્ય જવાબદારી. જેટલી સરકાર અર્થતંત્રમાં ઓછું નિયંત્રણ કરે તેટલો અર્થ વ્યવસ્થા સારી ચાલે છે. સિદ્ધાંત સંબંધિત છે. લાયસેજ પેચર.
કોની સત્તા હેઠળ હાઈકોર્ટ ન્યાયાધીશની નિમણૂક થાય છે? રાષ્ટ્રપતિ. નીચેનામાંથી કયું અર્થ ન્યાયિક કાર્ય નથી? નિવારક અટકાયતનો આદેશ. કયા મોડેલના આધારે મોન્ટેસ્ક્યુએ પાવર સત્તા વિભાજનનો સિદ્ધાંત રજૂ કર્યો છે? યુનાઇટેડ કિંગડમ. ભારતીય બંધારણનું 8મી અનુસૂચિમાં કઈ બાબત વિશે જણાવેલ છે? ભાષાઓ. ઉચ્ચતમ ન્યાયાલયે સમીક્ષા અપીલ કરવા માટેની ખાસ પરવાનગી બાબતે ભારતીય બંધારણ કયા અનુચ્છેદમાં ઉલ્લેખ છે? અનુચ્છેદ 136. અનુચ્છેદ 79 મુજબ ભારતીય સાંસદમાં ખાલી જગ્યાનો સમાવેશ છે? રાજ્યસભા, લોકસભા અને રાષ્ટ્રપતિનો સમાવેશ છે. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર વ્યક્તિ વિદેશ પ્રવાસના અધિકારનું રક્ષણ થાય છે? અનુચ્છેદ 21. અનુચ્છેદ 32 અંતર્ગત આપવામાં આવેલ હક ખાલી જગ્યા દ્વારા સ્થગિત કરી શકાય છે. જ્યારે દેશના ઇમરજન્સી પ્રવર્તમાન હોય ત્યારે સ્થગિત કરી શકાય છે. અનુચ્છેદ 368માં કઈ બાબતનો ઉલ્લેખ છે? બંધારણ પ્રક્રિયા સુધારો કરવાની સંસદની સત્તા છે. નીચેનામાંથી કયું નેમો જુડેસ ઇન્કા સુઆ? જવાબ આવશે કોઈ પણ વ્યક્તિ પોતાના કેસમાં પોતે ન્યાયાધીશ બની શકશે નહીં. મૂળભૂત જવાબદારીનો સમાવેશ ખાલી જગ્યા અનુચ્છેદમાં કરાવેલ છે? 51A. કઈ રીટ હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ દ્વારા તેના કાર્યો કરવા માટે સત્તાને ફરજ પાડવા માટે જારી કરવામાં આવેલ છે? પરમાદેશ આજ્ઞાપત્ર. 1971માં લોકાયુક્ત સંસ્થાની સ્થાપના કરનાર પ્રથમ રાજ્ય કયું હતું? મહારાષ્ટ્ર. ભારતીય બંધારણના 42મા સુધારા દ્વારા ખાલી જગ્યાને રાજ્યનીતિના નિર્દેશ સિદ્ધાંત ઉમેરવામાં આવ્યું. ઉદ્યોગ સંચાલન, કામદારોની ભાગીદારી. નીચેનામાંથી શેને સૂચનાનું સાધન માનવામાં આવે છે? રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંત. પ્રતિનિધિને કયા કાર્યો સોંપવામાં ના આવી શકે? આવશ્યક કાયદાકીય કાર્યો. ભારતીય બંધારણના અમુકનો હેતુ નીચેનામાંથી કયા નિયમને સામેલ કરતું નથી? આર્થિક સ્વાતંત્ર્ય. ભારતીય બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીનો ઉલ્લેખ છે? 3 પ્રકારની. કેન્દ્રીય વહીવટી પંચ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ અધ્યક્ષ ખાલી જગ્યા માટે પદ પર રહી શકે છે. 5 વર્ષ માટે પદ પર રહી શકે છે. નીચેનામાંથી કયો મૂળભૂત અધિકાર ભારતીય નાગરિકોને ઉપલબ્ધ છે પરંતુ બિન ભારતીયને નથી? અભિવ્યક્તિ અને વાણી સ્વતંત્રતા. કેન્દ્રીય વહીવટી પંચ અધ્યક્ષ અથવા અન્ય સભ્ય ખાલી જગ્યાને સંબોધીને તેના લેખિત રાજીનામાની નોટિસ આપે છે. રાષ્ટ્રપતિ. વહીવટી કાયદો શેને સંબંધિત છે? વહીવટી ક્રિયાઓનું સંચાલન કરે છે. ભારતીય બંધારણનું કયું અનુચ્છેદ હાઈકોર્ટ રીટ જારી કરવાના અધિકાર ક્ષેત્રે જણાવે છે? અનુચ્છેદ 226. કેન્દ્રીય વહીવટી પંચ પાસે ખાલી જગ્યા જેટલી પોતાની અવમાનના બાબતે સમાનતા હશે. હાઈકોર્ટ. સર્વોચ્ચ ન્યાયાલય ન્યાયાધીશ કોને સંબોધીને તેમનું રાજીનામું આપી શકે છે? રાષ્ટ્રપતિ. પંચાયતને લગતી જોગવાઈઓના ભારતીય બંધારણના કયા ભાગમાં આપેલ છે? ભાગ 9માં. નીચેના પૈકી કયું આજ્ઞાપત્ર માત્ર ન્યાયિક અથવા અર્ધન્યાયિક સત્તા સામે જારી કરી શકાય છે? ઉત્પ્રેષણ આજ્ઞાપત્ર. ધાર્મિક સ્વતંત્રતાના અધિકારને નીચેનામાંથી કયા અધિકાર પર રોકી શકાય નહીં? રાજ્યની સુરક્ષા. ભારતીય બંધારણનું આમુખ ખાલી જગ્યા દેશમાં આમુખમાંથી પ્રેરિત છે? અમેરિકા. નીચેના પૈકી કયું વિધાન ભારતના રાષ્ટ્રપતિ માટે સાચું છે? ઉપરોક્ત બધા સાચા છે. તે ભારતનો નાગરિક હોવો જોઈએ. ભારતના પ્રથમ નાગરિક છે. દેશની કારોબારીના વડા છે. તે દેશના કાયદાકીય વડા છે. ઉપરોક્ત બધા. સુપ્રીમ કોર્ટને ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રીટ જારી કરવાની સત્તા છે? અનુચ્છેદ 32. નીચેનામાંથી કયા એક્ઝિક્યુટિવ કારોબારીના કાર્યો છે? ઉપરોક્ત તમામ. સોંપેલ કાયદો, વિવેકાધીન કાર્યો, અર્ધન્યાયિક કાર્યો. અનુચ્છેદ 16 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ તરફેણમાં અનામત સંબંધિત સુધારો કરવાની ક્ષમા રાજ્યને કયા બંધારણીય સુધારાથી આપવામાં આવી છે? 77મો બંધારણનો સુધારો.
ડેલેગાટ્સ નોન પ્રોટેસ્ટેડેલરનો મતલબ શું છે? પ્રતિનિધિ વધુ પ્રતિનિધિ આપી શકતા નથી. લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ 2013 હેઠળ તપાસ શાખાનું નેતૃત્વ કોણ કરે છે? તપાસ નિયામક ડિરેક્ટર ઓફ ઇન્ક્વાયરી કરે છે.